આજે મારો જન્મદિવસ છે, આ કોઈને યાદ નથી. હજી છોકરાની કોઈ જાગ્યા નથી. અરે આ કેટલા વાગ્યા? આ બધા ક્યારે આવશે? વાહ, કોઈને યાદ નથી. લે પપ્પા જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો બેટા. હેપી બર્થડે. થેન્ક યુ બેટા. હાર્દિક શુભકામના. થેન્ક યુ બેટા. બેસો. બોલો શું કહેતા હતા? અરે આજે મારો જન્મદિવસ છે, તમને કોઈને યાદ છે કે નહીં? મંદિરે જઈ આવ્યા સવારમાં. હા પપ્પા. પણ તમે મંદિરે જઈ આવ્યા મને થોડી ખબર છે. હું તો એમ કહું આ 10 વાગ્યા એક કોઈ ઘરનું કોઈ જાગ્યું નથી, કોઈને મારી સંભાળે જ નથી. ના ના આજે રવિવાર છે ને એટલે રજા હોય એટલે કીધું. અરે વાહ. અરે પણ રવિવાર તો સમજ્યા, પણ જન્મદિવસ પપ્પાનો છે એટલે તો તમને બેટા ખબર હોવી જોઈએ ને. પપ્પા અમને યાદ છે એટલા માટે જ અમે મંદિરે ગયા હતા તમારા માટે પ્રાર્થના કરવા. હજી ઓલો તો ઘોરતો હશે. તો આજે સન્ડે છે ને એટલા માટે લેટ ઉઠ્યા છે, આરામ કરે છે. પણ એને કયો. હા એમને હમણાં હું જાઉં છું ને ઉઠાડું છું. જો કે ઉઠી જ ગયા હશે બધા. હમણાં આવશે પપ્પા. અને હું તમને શું કહું, બોલો ને બેટા. આપણે ઓલું જમીનની વાત હતી એનું શું થયું? અરે બેટા એ તો મેં લઈ લીધી. લે આજે તો બર્થડે છે ને ખુશખબરી આપી છે. પપ્પાએ બર્થડે ઉપર જ જમીન લીધી છે એમ ને? હા, અને એ ખુશખબરી હું નાના છોકરાને આપીશ. ક્યાં છે મારો? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાભી ચા બની ગઈ કે નહીં? હા આ હમણાં જાગવાનો સમય છે. અરે પપ્પા હવે અત્યારે મારે જાગવાનો સમય થયો. અને તને ખબર છે આજનો દિવસ કેવો છે અને આજના દિવસે શું થયું હતું? શું થયું તું? કોણ ગુજરી ગયું તું આજે? અરે લે, તને આવું કેમ પૂછે છે? બીજું તો શું અરે હોય? બેટા આજે મારો જન્મ દિવસ છે. ઓહો હેપી બર્થડે, હેપી બર્થડે. સરસ સરસ સરસ. બોલો તો શું ગિફ્ટ આપો છો મને આજે? ગિફ્ટ? હા હવે હું તને ગિફ્ટ આપું? તમે મારા બંને દીકરાઓ થઈને મને કઈ ગિફ્ટ આપો. જો પપ્પા હું જન્મો ને એ જ મોટું ગિફ્ટ છે તમારા માટે તો. પણ કઈક વળતર તો આપો. એટલે વળતર પપ્પા કમાવી તો છીએ. પપ્પા એ વળતર આપે કે ન આપે, અમે તો તમારી સેવા કરી છે અને તમે જે કહેશો એ અમે તમને ગિફ્ટ આપવા તૈયાર છીએ. ના ના, તમારી વાત સાચી છે. જૈનમ પપ્પાને પગે લાગા, આજે એનો બર્થડે છે. અરે પગે નો લાગવાનું. મને પપ્પાએ છે ને ના જ પાડી. હું 5 વર્ષનો હતો ને ત્યારે જ મને ના પાડી હતી કે તું પગે લાગવાનું બંધ કરી દે. હું છે ને એના માટે આમ શું કહેવાય સંસ્કારી છોકરો છું. હા, આ મારો દીકરો એવો છે ને પગે લાગશે નહીં, પણ મને તો એવું લાગે છે પગે નહીં લગાડું. હું શું કામ પગે લગાડું કોઈને? અને હા પપ્પા, તમે મારા નામે પ્લોટ લેવાના હતા, તમને યાદ છે? કયો? એ કાંતિ કાકા કહેતા હતા કે તારા પપ્પા છે ને તારા નામે પ્લોટ લેવાના છે. પણ એ તો હું તને અત્યારે તો નહીં કહું. ઓ હા પપ્પા, હું સમજી ગયો કે આ મોહિતભાઈ ને આયુષી ભાભી નો છોકરો જશ એના નામે ખરીદવાના હશો. નહીં એ તો સરપ્રાઈઝ આપીશ બેટા તને. હવે જોઈ પપ્પા તમારી સરપ્રાઈઝ. અને હા છે ને મારે બહુ મોડું થાય છે. જો તમે આપો તોય ઠીક, નો આપો તોય ઠીક. જો નો આપો ને તો મને ચિંતા પણ આવડે છે. પપ્પા વિશ યુ હેપી બર્થડે ટુ યુ. અને તમે જીવો હજારો સાલ. અને હા આવા નવા પ્લોટ છે ને મારા નામે કરતા રહ્યો. આજે તારી પાસે સમય તો નહીં હોય ને? નહીં આજે એકચ્યુઅલી એવું છે કે મારી ક્લાસમેટ ઓલી ફ્રેન્ડ નહોતી, એનો બર્થડે છે તો. દેવરજી આજે પપ્પાનો બર્થડે છે, તમારે એમને સમય આપો. ના વહુ, જવા દો એને. એમને એનું કામ કરવા દો. અરે એ ભાભી છે ને મારા માટે આમ ખાસ છે. પપ્પા તમારા માટે ખાસ નથી? પપ્પાએ તમને નાનેથી મોટા કર્યા, આંગળી પકડીને ચાલતા શીખડાવ્યા, તમારા માટે આટલું કર્યું, ભણાવ્યા ગણાવ્યા, લગ્ન કરાવ્યા, તમને આટલો વેલ છે બિઝનેસ કરી આપ્યો, તો પણ તમારા માટે તમારી ક્લાસમેટ છે, તમારી સારી મિત્ર છે. અરે ભાભી એ તો છે ને બધાના પપ્પા એટલું કરી દે. તો પપ્પા તમે કોઈ મહાન કામ નથી કર્યું. અને હા જો હું જયારે પપ્પા બનીશ ને તો હું તમારી કરતા પણ સારો પપ્પા બનીશ. ચલો હેપી બર્થડે, એન્જોય યોર પાર્ટી. સાવ નફટ છે પપ્પા, તમે છે ને એમની વાતનું ખોટું ના લગાડતા. એ હજી નાના છે, અણસમજુ છે, એટલા માટે બોલે છે. પણ એના શબ્દો છે ને મને થોડાક આમ અજીબ સા લાગે છે. પણ આ વસ્તુ હોવી ન જોઈએ. સમજુ છું પપ્પા, આજે નહીં તો કાલે સુધરી જ જશે ને. અને હા હવે છે ને તમારે નાસ્તો શું કરવો હોય તમારે મને કહો, હું તમને બનાવી આપું. અને આજે તમે જે કહેશો ને બધી રસોઈ બનશે. પપ્પા આવી રીતે મૂડલેસ નહીં થાવ. તો હું કરું? તમારે જે નાસ્તો કરવો હોય તમે મને કહો. આજે તમારા માટે ખુશીનો દિવસ છે પપ્પા, આજ તમારો બર્થડે છે. પણ ઘરના દરેક સભ્યો સમજે તો થાય ને. એક જણું સમજે આ વસ્તુ શક્ય નથી બેટા.
હાથની 5 આંગળી છે, એ 5 આંગળી બરાબર છે, કોઈ આંગળી નાની છે, કોઈ આંગળી મોટી છે, પણ જ્યારે 5 આંગળી ભેગી થાય છે ત્યારે જ આપણે બધું કામ કરી શકીએ છીએ ને. શું જોવે છે તું આયા? આવલા રતિ કાકાની પ્લોટ છે ને, રતિ કાકા. રોંગ નંબર લાગી ગયો. હું જે વાત કરતો હતો ને સવારે પપ્પાને કે કાંતિ કાકાનો પ્લોટ, બસ આ એ જ કાંતિ કાકાનો પ્લોટ છે. હવે ખબર નહીં ક્યારે ગુજરી જાય, અને જો જલ્દી ગુજરી જાય ને તો પ્લોટ પણ આપણા નામે થઈ જાય, કેમ કે પપ્પાના ભાગીદાર હતા. તો હવે આ પ્લોટ તો મારા નામે જ થવાનો છે. અને હા, હું છે ને ખુશીના નામે મસ્ત મજાનો આ એક બંગલો બનાવીશ. શું અનાપ શનાપ બોલે છે કાઈ પણ સવારમાં? કે હા, એમાં અનાપ શનાપ આવ્યો. ઓલો ગુજરી જાય ને ઓલો ગુજરી જાય, તારો કહેવાનો મતલબ શું છે? કે પપ્પા હેપી બર્થડે, તમારે જે જમીનમાં જે પૈસા ઘટતા હું આપી દઈશ. ક્યાંથી કમાય તું? કમાઉં છું ને હું. હું કમાશો તું કાઈ નથી કમાતો. તારે ને આયુષી ભાભી ને ફક્ત છે ને ઘરના રોટલા તોડવા છે. બસ હવે એ ભાભી છે તારી. તું શું છે મારા માટે? ભાઈ છું ને તારો. હા, કયું ખૂન છે કોનું ખૂન છે મને પણ નથી ખબર પડતી. એ બધી વાત નહીં કરતું, નશામાં લાગે છે. હા. કોનું ખૂન છે એટલે? ભાઈ છું તારો, એ પપ્પા છે મારા. જો એક વાત કહું, પપ્પાની એજમાં અને તારી એજમાં બહુ જમીન આસમાનનો ફરક મને લાગે છે, મને અને ખુશીને. અરે નાનપણથી થઈ જાય ને, પેલા લગ્ન નાનપણથી થઈ જતા. શું વાત કરે, પપ્પા એટલા મોડર્ન જમાનાના કપડા પહેરે છે, તું પાછો એમ કહે છે કે બાળ વિવાહ કરી નાખ્યા. હા, મારા પપ્પા બાળ વિવાહ ન કરે હો. અને આ જો સાંભળ, છે ને મને તો લાગે છે કે તું અમારો મતલબ પપ્પાનો છોકરો છે ને. તો એનો જ છું ને યાર, શું વાત કરે છે તું? કે પછી કોક ચોરના પેટનો છોકરો મને તું લાગે છો? મને એવું લાગે છે કે તું ચોરના પેટનો છોકરો છે. કારણ કે એક મિનિટ, આ છે ને બધા તમારા નાટક છે તારા આયુષી ભાભીના. કે મને તો લાગે છે કે આ તું છે ને તારે શું કહેવાય માયાજાળ હશે. શું વાત કરે છે તું? મોઢું સંભાળીને વાત કર. ભાભી છે તારા, તને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો હાચું, હવે આજે તું આવી બધી વાતો કરે છે? ભાભીએ મને સાચવ્યો. મેં તો પપ્પાના મોઢેથી સાંભળ્યું હતું કે તું જયારે 5 વર્ષનો થયો ને અને આપણા બેન પછી જન્મા ને પછી મમ્મી એક્સપાયર થઈ ગયા. હા, તો તે પછી જ તારા ભાભી આવ્યા જ હોય ને હમણાં. ના, મારા પપ્પાએ મને મોટો કર્યો હોય ને. અને હા અમે તે તારી વહુમાં ક્યાં કઈ કાઢી લેવાનું છે ગામડાની, અને તું પણ ગામડાનો છે ને. આ બધું ષડયંત્ર છે ને ગામડાનું, એ તારું અહીં નહીં ચાલે, કેમ કે આ છે ને એક શહેર છે. શહેર શું, આ ગામડાની પરિસ્થિતિમાંથી છે ને તું બહાર નીકળ ને તો સારું છે. કે પપ્પા હું તમને 5 લાખ રૂપિયા આપું, 5000 રૂપિયા દેવાની ટેવડ છે નથી ને? છે જ ને, આપ્યા ને. શું આપ્યું કન્યાદાનમાં? તારી વહુને કન્યાદાનમાં શું આપ્યું? કાંઈ નથી આપ્યું. ઠંઠન ગોપાલ. અને મારી ખુશીને જો મોડર્ન છે, વાઇફ હોય ને તો ખુશી જેવી, અને આ ખુશી જેવી વાઇફ હોય ને તો આમાં છે ને બંગલા સારા બને. બાકી છે ને આયુષી બંગલો જ, પાછળ લખજો ગામડું. ચલો જાઉં છું. પપ્પા આજે તમારો જન્મદિવસ છે, તો તમારે જન્મદિવસ માટે શું ગિફ્ટ જોઈએ છે? અરે બેટા, તો હું મને આપીશ? તમે માંગો તે આપીશ પપ્પા. અરે મારે દીકરી પાસે થોડું લેવાય. અરે દીકરીને તો દેવાનું હોય. સાચી વાત છે પપ્પા. તો પપ્પા હમણાં તો ઘરમાં બહુ ઝઘડા ચાલે છે, તમને ખબર છે ને મમ્મી હતા ત્યારે શું કહેતા હતા? એ તારી વાત સાચી છે, પણ પેલો નાનો છે ને સમજતો નથી, અને એની વહુએ 2 જણા એવા છે ને મારું તો માથું ખાઈ ગયા છે. હું એને કેવું હું ન કેવું મને નથી સમજણ પડતી. સાચી વાત છે જઈને. અને મોટા ભાઈ એ તો બાજ જ કરે છે. હા, મમ્મી કહેતા હતા કે બધાને એક થઈને રહેવાનું, તો કેમ બધા ઝઘડો જ કર્યા? કે તમે એ લોકોને એક કરવાનો પ્રયત્ન કરો ને પપ્પા, તમે સમજાવો ને એ લોકોને. પણ નથી સમજતો. જો આજે જ મારી બર્થડે છે ને, આજે સવારમાં મને મળવા આવ્યો, ખાલી હેપી બર્થડે કઈ જતો રહ્યો. મેં કીધું તું મારા માટે તો થોડો સમય કાઢ, તારા માટે તો મેં આખી જિંદગી ઘસી નાખી, થોડો સમય મારો. અરે મારે બહુ કામ છે એમ કરી નીકળી ગયો. સાચી વાત છે. જૈનમભાઈ અને ખુશી ભાભી કોઈ વાતે સમજતા જ નથી, ઝઘડો એ જ ઘરમાં કરાવે છે. હવે તો મને નથી સમજણ પડતી કે હવે મારે શું કરવું એમ. તોય તમે બેવને સમજાવો ને, કદાચ સમજી જાય તો ઝઘડા ના થાય ઘરમાં. એક વખત મારે એને કોશિશ કરવાની છે, સમજાવીશ. નહીં સમજે ને તો હું બેન નોખા કરી દઈશ. કઈ વાંધો નહીં, તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો. ખુશી, તું આજ બર્થડે માં આવી નહીં? મીઠીના બર્થડે માં? ના, મારે નહોતું આવવું, હું તો શોપિંગ કરવા ગઈ હતી. શું લીધું મારા માટે? બધું કઈ તમારા માટે જ ના લેવાનું હોય. તો મારામાં પણ ફિલિંગ્સ છે, માણસ છું. અચ્છા, હું મારા માટે પણ લીધું. ના નથી પાડતો, પણ હા જો આ છે ને સવારે પપ્પા મોટા ભાઈ ને કઈ કહેતા હતા કે એના નામે જમીન લીધી છે. હા, એવી કઈક વાત તો મેં સાંભળી છે કે પપ્પાએ જમીન લીધી છે એના નામે, પણ મેં એવું સાંભળ્યું છે કે મોટા ભાઈએ એને પૈસા આપ્યા છે. મને લાગે છે કે છે ને એને પૈસા આપ્યા છે ને એટલે જમીન એના નામે લઈ લીધી. એટલે આપણે શું છીએ, તમને ઓનલાઈન મંગાવ્યા છે પપ્પાએ, તમારી કોઈ વેલ્યુ જ નથી. મને તો છે ને એ જ ડાઉટ લાગે. જો તને કેટલા સમયથી હું તને કહું છું કે આ પપ્પાની ને ભાઈની એજમાં ડિફરન્સ તને નથી લાગતો? યાર આ બધું તો
જોવા જાણવા જેવું છે, પણ આપણે બધું નથી જોવાનું. આપણે ટૂંકમાં એટલું જોવાનું છે કે આપણને આપણા ભાગનું મળે છે કે નથી મળતું. પણ નહીં, આપણે તો કોઈને દેખાતા જ નથી. અને હું તો પરણીને આવી, તમે અહીંયા લાવ્યા છો, મને લાગે છે રોટલા ટીપા જ લાવ્યા છો. બસ એ જ કરું. ના ના, ઓલી ગવાર છે ને આપણી ભાભી, એની પાસે રોટલા ઘડાવી લેવાના, આપણે થોડી કામ કરવાના હોય. ઘડે છે, મારે ઘડવા પડે છે. ક્યાંથી ઘડે છે એ ગવાર? આ મને તો લાગે છે ને આ ગરીબને ક્યાંથી આપણે ઘરમાં બેહાર દીધી લાગે. મેં તો વિચાર કર્યો હતો પરણીને જઈશ ને એ મોજથી રહીશ રાણીની જેમ. અને જો એક એનો છોકરો, હવે એનો છોકરો છે જશ, મને તો ડાઉટ લાગે છે કે આ પપ્પા છે ને જશના નામે જમીન ન લઈ દે. જો આપણી કઈ ભવિષ્ય હોય કે નહીં? તો હોય જ ને, આમ થોડી રહેવાના છીએ આપણે. આપણા છોકરાઓ આવશે તો એના નામે હું ઠનઠન ગોપાલ? મને નહીં લાગતો. આ પપ્પાની છે ને ઉંમરની સાથે બુદ્ધિ પણ ભ્રષ્ટ થતી જાય છે એવું લાગે છે. તો શું, હું તને શું કહું, આ ભાઈને ભાભીને છે ને ઝેર નાખીને તું કઈક મારી નાખ ને તો સારું છે. પછી જેલમાં મારે જવાનું, તમે આવશો? અરે હું થોડી જેલમાં આવું, મારે તું નહીં તો બીજી. જે કરવાનું છે ને એ કરો. આડું શીખવાડવા કરતા પપ્પાની સામે જીભ ચલાવો, મને શીખવાડવા કરતા. અરે પપ્પાને તો સવારમાં જ ઘસકાવ્યા હતા કે હું આ ઘરનો છોકરો છું, મારા નામે પ્લોટ લ્યો, મારે ના છે ને ખુશી બંગલોસ બનાવવું છે. પણ નહીં, હવે એને તો છે ને ઓલી જમીનમાં જીવ છે. આ કાંતિ કાકો ગુજરી જાય ને તો આપણી હાથમાં કાંઈ નહીં આવે. પણ ગમે એમ કરીને આ લોકોને સીધા તો કરવા જ પડશે. તું એક કામ કર છે ને, શું? નહીં તું ઝેર તો તું કઈ નાખી નહીં. હવે છે ને હું એક કામ કરું, મારો વિચાર એવો છે આ ભાઈ કઈક મળે ને તો ગુલાબથી દબીને મારી નાખવો ને નાને. અરે રામ રામ, એવું નહીં કરતા. કઈક એક લઈને બીજું થાય તો મને લાગે છે કે બાપા મરશે ને તો બાપા બધું લઈને જશે. કઈ તમારા નામે નહીં કરે ને એના નામે કઈ નહીં થાય. હજી તો 60 વર્ષના ત્યાં. મેં તો હવાર મને આશીર્વાદ આપ્યા, જીવો હજારો સાલ. હા, અને જમીન ભેગી કરીને આપતા રહો ભાઈને, હજારો સાલ જીવીને. હા, ભાઈનું છે ને કઈક કરવું પડશે. બધા માથાના દુખાવા ભેગા થયા છે અને સહન મારે કરવાનું. આ ગયા છે ક્યાં ઈ લોકો? જમવા ગયા લાગે છે બધા. હા, ભૂખ લાગી હશે, ગયા હશે બહાર. હા, આ મેં તો એ લોકો બહાર ગયા હોય તો બહારથી લઈ આવો, બરાબર છે? હું જમીને આવ્યો ઓલરેડી, મીઠીના બર્થડે માં જમીને આવ્યો છું. હા, એટલે અહીંયા મારું શું? તો તારે હવાય ને, તને મસ્ત મજાની એને પોસ્ટો મોકલી હતી કે તમે આવો, વેલકમ, મારા બર્થડે માં પધારો. પણ મારે તમારી ફ્રેન્ડ ના બર્થડે માં આવવાનો કોઈ શોખ નથી. મારે ઘરે રહેવું છે ને મારે ઘરે જ ખાવું છે. તમે નચાવો એમ હું નાચીશ નહીં. મને બહારથી લઈ આવી દો એટલે હું ઘરે ખાઈ લઈશ, બરાબર છે? જો આવી મને પહેલા ખબર હોત ને તો હું મીઠી હારે જ લગ્ન કરી નાખત. આ એ બિચારી સો સ્વીટ. મજાક કરું છું, મજાક કરું છું બાબા, મજાક કરું છું. જા તું અંદર, તારા કામ બતાય. મતલબ તું જે શોપિંગમાં જે લાવી હોય ને એ બધું તું ટ્રાય કર. હું બહાર આટો મારતા આવું. લઈને આવજો ખાવાનું. હા, નહીં તો ઘરે આવતા નહીં. હા, અમે તું ક્યાં ઘૂસવા દે છે. ચલો, મીઠી થશે સગી વાત કરે. બેન આજે તો મજા આવી ગઈ હો. કેમ ભાઈ, શેની મજા આવી ગઈ? આમ બહાર ગયા તા ને, એકલા મને ન લઈ ગયા. તને કીધું તું કે ભાઈ તું કોલેજ જામાં. જાવું તો પડે ને, લેક્ચર અટેન્ડ કરવાનો હતો, ઇમ્પોર્ટન્ટ હતો એટલા માટે. હા, તો મેં એ જ કીધું તું કે એક લેક્ચર તારું છૂટી ગયું હોય તો શું ફરક પડે? ઘણો બધો ફરક પડે. આપણે મજા કરે જ ને. જો અમે બધા જઈએ ને, આજે પપ્પાનો બર્થડે હતો તો. મજા તો પછી પણ થાય. ઓ, આવી ગયા સાહેબ. હા, મજા પડી ગઈ. આ પગ તો નીચે રાખીને બેસ તું. આ કઈ બેહવાની રીત છે તારી? આ મારું ઘર છે, મારે જેમ બેસવું એમ બેસવું. શું જેમ બેસવું એમ બેસવું? ઘર છે, પ્રાણી સંગ્રહાલય નથી ભાઈ. અહીંયા તો બધા પ્રાણીઓથી ઓછા નથી બેન. હા, બધાથી મોટો પ્રાણી તો આ જ છે બેન. સમજાવ ની આને તું કઈ. ના ના, ઓલા જંગલી લોકો કહેવાય કે નહીં? એમ જ આ ભાઈ ને આપણે આયુષી ભાભી હે ને ભાઈ. આ સવાર તમને કેવું લાગ્યું મારું પ્લોટ નું બુકિંગ, મતલબ ખુશી બંગલોસ? કયો પ્લોટ? અરે પપ્પાએ લીધો ને હમણાં. પપ્પાના ભાગીદાર નથી કાંતિ કાકા? બસ એ મરણ પથારી ઉપર જ છે. મરી જાય એટલા જ દિવસો ગણવાના બાકી છે. આવું ના બોલાય. કેટલી લાલચ રાખે બેન. સાચી વાત છે. અને એની વાઈફ ને લાલચ જાતી જ નથી. ભાભી ને બેવ સરખા છે. જો હા, વૈષ્ણવી મારે તને ખાસ વાત પૂછવી હતી. શું? આ આપણા પપ્પાએ બાળ વિવાહ કર્યા કે શું? શું ખબર હવે, પેલા તો થતા હતા તો કદાચ કર્યા હોય. એ તો પહેલાના જમાનામાં ને. પણ તું આપણા પપ્પાને જોવે છો ને, એ કપડા આપણી જેવા જ પહેરે છે. અને પહેલાના જમાનામાં તો ધોતી ને કડિયા પહેરતા હોય, એના જ બાળ વિવાહ થતા ને. હા, એવું હતું. હવે શું ખબર છે હોય તે. કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ તો એ જ છે કે તું છે ને, મને તો એવું લાગે છે તું અનાથ હશે અને મારા પપ્પાએ તને દત્તક લીધો હશે. બસ હવે બોલવામાં ધ્યાન રાખજો, એક લાપો પડી જશે. ઓહો, બોલવામાં ધ્યાન રાખજે. તને એવું નથી લાગતું વૈષ્ણવી કે આની નજર છે ને આપણી જમીન ઉપર જ લાગે છે? બસ હવે બહુ થયું તમારા બે ભાઈઓનું. તમને ખબર છે
એક વૃક્ષની ડાળીઓ પર જ્યારે ફૂલ આવે અને એની સુગંધ આવે ને ત્યારે જ ઘર એક પંખીના માળા જેમ ભેગું થઈને રહે છે. અને તમે બંને છો તે માળાને વીખવા માંગો છો. એક સાથે રહ્યો ને બેવ. ગુલાબનું ફૂલ હોય ને ખાલી ઉપરથી પાંખડીઓ સારી લાગે, અને જો કાંટા વચ્ચે આવે ને તો એ કાંટાને આપણે ફેંકી દેવા પડે. મને તો એવું લાગે છે કે ભાઈને ને ભાભીને આ ઘરમાંથી ફેંકી દેવા જોઈએ. ના, એવું ના કરાય. ભાઈ ને ભાભીને એટલે કે તને અને મારા પ્રિય ભાભી આયુષીને. અમે બે ઘરની બહાર જાશું ને તો પપ્પા અમારી સાથે જ આવશે અને બેન પણ અમારી સાથે આવશે. તું એકલો રહેજે. પપ્પા તો આવે જ ને, કારણ કે 15 વીઘા જમીન એટલે કે 1 કરોડ રૂપિયાની જમીન તારે પોતાના નામે જો કરી લેવી છે. મેં સવારે સાંભળ્યું હતું કે પપ્પા પૈસાની જરૂર પડે ને તો આપીશ. કેટલા 5 લાખ જોઈએ? 5000 કમાવાની તેવડ નથી ને 5 લાખની વાતો કરે છે. બસ હવે તમારા બેનો ઝઘડો તો પતતો જ નથી. બેન સમજાવે ને 5000 કેમ થાય ને 50000 કેમ. સમજવાની જરૂર છે ને તારે છે, મારે નહીં. બંનેને સમજવાની જરૂર છે. મિત્રતા ભાવ કેળવીને ઘરમાં રહો ને તો જ ઘરમાં સુખ શાંતિ આવે. બાકી આમ ઝઘડો કર્યા કરો ને તો લક્ષ્મીજી પણ નારાજ થઈને જતા રહે. ભાઈ શાંતિથી રહો ને. બેન મારે છે ને આ દુનિયામાં મારા બહુ બધા મિત્રો છે, તો મને આવા ગવાર મિત્રોની મારે કોઈ જરૂર નથી. અને હા, જો બીજી વાત છે ને, મારા પ્લોટ સામુ દેખાતો પણ નહીં. કદાચ એવું ના બને કે પ્લોટની નીચે તારી સમાધિ બનાવીને ઉપર પ્લોટ ખડકી દઉં. બસ હવે સમજવાની જરૂર છે ને તારે છે. અને હા, જાજુ બેન બેન નહીં કરવાનું, કારણ કે બેન તો છે ને મને એવું લાગે છે કે મારી જ છે. તારી બેન તો ક્યાં આટા મારતી હોય, કોના કોળે બેઠી હોય, કોના ઘરે રહે છે, અમને કાંઈ ખબર નથી. એટલે સમજી જાજે કે તું શું હોય શકે. બસ હવે અનાથ. અને આ ઘરમાં તારે વહીવટ કરવાની કોઈ જરૂર નથી. કોઈ વાતે નહીં સમજે આ ભાઈ. ખબર નહીં એનું મગજ કેવું છે. તમે ટેન્શન નહીં લો, હમણાં 2 દિવસમાં રિપોર્ટ આવશે અને સારા જ આવશે. એક તું જ છે જે મારી સંભાળ રાખે છે. ઓલો નાનો રેઢિયાર તો ક્યાં હશે કોને ખબર. બે હરખા ઈ અને એની વહુ ક્યારે મારે ખાટલે આવીને બેઠો નથી કે પપ્પા તમારી તબિયત કેમ છે, ક્યારે પૂછ્યું નથી. બસ જ્યારે મળે તે એક જ વાત, મારી મિલકત, મારી મિલકત. અરે મિલકત માટે તો બાપની સેવા કરવી પડે. પપ્પા તમે આટલું ના બોલો, તમને વધારે છાતીમાં દુખ છે. હા બેટા, હા આ દવા લો, પી લો. લાવો તમે પપ્પાને બેઠા કરો. હાલો પપ્પા. તારો નાનો ભાઈ ક્યારે વયો ગયો? બસ પપ્પા હમણાં આવતો જશે. એ ક્યાં કામે જાય છે? એ તો રખડવાનું કામ કરે છે. બસ એને બીજું કાંઈ આવડતું નથી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પપ્પા થોડીક પૈસાની જરૂર હતી. આ ખુશી બંગલો બને છે કે નહીં, એમાં થોડીક ઈંટો મંગાવવાની છે. શરમ કર, શરમ કર. પપ્પાની તબિયત સારી નથી ને તું પૈસાની વાત કરે છે. અરે છે ને, જો આ ઈંટો મંગાવવાની છે ને તો અમારું ઘર બનશે, ખુશી બંગલો. તને પૈસા સિવાય કાંઈ દેખાય છે? પપ્પા પ્રોપર્ટી. અરે આ બાપની કદર કર કાંઈક તો પૈસા મળશે. અરે પપ્પા જીવો છો તમે, મરી નથી ગયા કાંતિ કાકાની. તે મારી ના. પપ્પા તમે આટલા ગરમ ન થાવ, તમારી તબિયત ખરાબ છે. અને જમીનભાઈ તમે પ્લીઝ સમજો ને, તમે અત્યારે પપ્પાની હાલત તો જુઓ. હવે તમે 2-5 દિવસ મોડો બંગલો બનાવશો તેમાં શું થઈ જશે? ભાભી આ છે ને ખોટા આંગુડા પાડવાની કોઈ જરૂર નથી. હું છે ને પપ્પા મરી જાય ને ત્યારે બધા જમીનભાઈ મારો હાથ ઉપડી જાય ને એના કરતા તમે બોલવાનું બંધ કરી દેજો. હે બાપ છે તમારો. બોલો પપ્પા. આ ભાભીને છે ને મારું નામ નથી આવડતું. જૈનમભાઈ, જયમીનભાઈ નહીં. મને તો લાગે છે કે તારી હારી વાત કરવામાં મારી જિંદગીના દિવસો ઘટે છે, તને ખબર છે? પપ્પા એક કામ કેમ નથી કરતા? ઉકળી કેમ નથી જાતા તમે? વાક તો પપ્પાનો જ છે. તને 2 લાફા ત્યારે જ મારી દીધા હોત ને તો અત્યારે આ દિવસ નો જવો પડે. હા સાચી વાત છે. અને મારે પણ તને છે ને 2 લાફા ઝીકી દેવાની જરૂર હતી. જયારે તું અમારા પ્લોટમાં નજર નાખવા આવ્યો હતો ને ત્યાં રેત. અમે કોઈ તારી નજર નથી નાખી પ્લોટ પર. એ તો ખબર છે કે તું ને ભાભી આ ઘરમાં શું કામ રહો છો, કારણ કે 15 વીઘા જમીન છે ને તમારે બેને
તમારા નામે કરી લેવી છે. અરે નફટ, તારા ભાભીને તો ખબર નથી જમીન વિશે. નથી ખબર? પપ્પાના જન્મ દિવસમાં છોડો, આમે પણ ગરીબોને હંમેશા પૈસામાં નજર હોય છે. આ શું બોલો છો ભાઈ તમે? એ તમારા મોટા ભાઈ છે, હું તમારી ભાભી છું. ભાઈ અને ભાભી તો મા બાપ સમાન કહેવાય. એની સેવા કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, આદર કરવો જોઈએ. પણ તમે તો નહીં, જ્યારે હોય ત્યારે પગની ધૂળ બરાબર જ સમજો છો અમને. પપ્પાની જગ્યાએ જો ભાઈ હોત ને તો હું સેવાય ન કરત. કારણ કે છે ને મારું તો દિલ કરે છે કે ઝેર ઘોળીને પાઈ દઉં. પાઈ દો. અરે મને તો એવું થાય છે આ મારો મોટો દીકરો ના હોત તો મારી સેવા કોણ કરે? પપ્પા તમારે ઘેનના ટીકડા પીવા છે? પાઈ દે ભાઈ તું, પાઈ દે મને. ઘેરના ટીકડા નહીં, દવા લાવીને પાઈ દે. બાય ધ વે મારે થોડુંક છે ને કામ છે પપ્પા. એમાં એવું છે ને કે તમારી જમીન છે ને 15 વીઘા, એમાંથી 10 વીઘા જમીન મારી અને મારા નામે કરવાની છે. હવે આ જો વૈષ્ણવીને પણ કાલે સવારે છે ને સાસરે જવાનું છે, તો એને તો એનો ભાગ નહીં મળે. પણ તમે તમે છો ગરીબ ને આમે તમે રહ્યા મારા ભાઈ, તો થોડોક તો વીઘો તમારા નામે દેવો પડે. બેટા બધોય પ્લાન થઈ ગયો છે. કોના નામે શું કરવું, કઈ રીતે કરવું, એ મારા વકીલ બધુંય કરી નાખશે. એમાં આપણે કોઈ માથું મારવાની જરૂર નથી. મેં બધું મારા વકીલને સમજાવી દીધું છે. હવે બીજું કઈ માગવાનું બાકી રહી ગયું હોય તો માગી લેજો. કારણ કે પપ્પાના છે ને હવે દિવસો ઊંધા ગણવા. ભાઈ તમે મારી પણ નહીં કહો, કારણ કે આ ઘરનો અસલી વારસદાર તો હું જ છું એવું મને લાગે છે. પછી ખબર નહીં કે પપ્પા કાલે જો મરી જાય ને તો તમને આ ઘરની બહાર કાઢી નાખવું, એવું ના બને. એની કરતા છે ને બેસ્ટ આઈડિયો કહું ભાભી, આ ઘરના રોટલા તોડો છો ને તો રોટલા જ તોડો. આમ જો એક વાત કામ કર, હું જીવું છું ને ત્યાં તું આને ઘરની બહાર કાઢ, એટલે ઈ હું જોતો જાઉં છેલ્લે તારો પરાક્રમ. પપ્પા આ છે ને તમારા હાથ છે ને બહુ ચાલે છે. આ જોવો ને, તમારે જીવા માટે હૃદયની જરૂર છે. તો છે ને પપ્પા હૃદયના ધબકારા જ્યાદા ચાલવા જોઈએ, હાથ નહીં. આજે જે આમ કર્યું ને હવે એ ના કરતા. કારણ કે છે ને કાલે સવારે જૈનમ બંગલોસ, ખુશી બંગલોસ. મને તો એ નથી સમજાતું કે તું મારો બાપ છો કે હું તારો બાપ. પપ્પા તમે જયારે ગુજરી જાવ ને ત્યાં ઘરનો બાપ તો હવે હું જ છું. એ તો સમય આવે જ બતાવશે કોણ આ ઘરનો બાપ છે ને. સમય આવે જ બતાવશે. પપ્પા મારે છે ને તે જાજુ ઇમોશનલ નથી થવું. હું જાઉં છું પપ્પા, કારણ કે છે ને તમે મરી જાવ ને ત્યારે મારે થોડાક આંસુડા પાડવા પડશે. શું કહો ભાભી? આમાં શરમ કર, શરમ. પપ્પા પપ્પા કઢાટું જા. પપ્પા શું થાય છે તમને? જોવો પપ્પા, પપ્પા ડોક્ટર ને ફોન કરો. પપ્પા પપ્પા હું ફોન કર. તમે ડોક્ટર ને ફોન કરો, એમને બોલાવો. વૈષ્ણવી, હા પપ્પા. તારા નાના ભાઈ ને કઈક સમજાય કે ઘરમાં નાનો ભાઈ થઈને રહે. તમે ચિંતા ના કરો પપ્પા. તમે એક તો બીમાર છો અને ઉપરથી આટલું ટેન્શન લેશો તો વધારે તબિયત ખરાબ થશે. અરે તું ચિંતાની ના પાડે છે, એ મારો બાપ થઈને ઘરમાં રહેશે. કેમ ચિંતા હું ન કરું કે? મને એનો સ્વભાવ જ એવો છે, કોઈનાથી સમજતો જ નથી. સ્વભાવ તો બધાનો એવો જ હોય, પણ અમુક સમયે સુધારવો પડે. મમ્મી હોત ને તો એને સમજાવત, કોઈનું માનતો જ નથી ભાઈ. આજે મોટો ભાઈ આવ્યો કે નહીં? બસ આવતા જ હશે. મારા રિપોર્ટ લેવા ગયો છે એ. હા આવી ગયા. કા બેટા હું આવ્યું રિપોર્ટમાં? પપ્પા જય શ્રી કૃષ્ણ. રિપોર્ટમાં ભાઈ બહુ સારી ખબર છે. પપ્પાને સારું થઈ ગયું છે. કેમ છો પપ્પા? સારું છે, બેસ બેટા બેસ. કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. રિપોર્ટ એકદમ સારા આવ્યા છે. પણ બેટા એક મોટું ટેન્શન મને બહુ હેરાન કરે છે. તારો નાનો ભાઈ અરે જરા પણ નથી સમજતો, અને મને તો એવું લાગે છે ને તો એને પ્રોપર્ટી વગરનો આ ઘરમાંથી બહાર કાઢીશ. હું બધું તારા નામે કરીશ. ના ના પપ્પા એવું ન કરાય. એ નાનો છે પણ હવે શું કરવું સમજ. તું એના વેણ તો સમજ. આમ દિલમાં વાગે મને કેવું બોલે છે ઈ. શું કરવું ભાઈ, સમજતો નથી તો ભાભી પણ એવા છે. અરે વહુ તો મને એક વખત પૂછવા નથી આવી પપ્પા તમને શું થાય છે. પપ્પા બહુ ક્યાંથી પૂછવા આવે?
અમારા પણ મોજ શોખ હોય કે નહીં, અમારી લાઈફસ્ટાઈલ હોય કે નહીં. અને આ શું પપ્પા, તમે હજી જીવો છો? દબાવી દે મારું ગળું, દબાવી દે. મારા હાથમાં નથી ને તો દબાવી દે. આ તો કેવું છે ખબર છે, મારા આ નાજુક હાથને છે ને હું પાપી હાથ કરવા નથી માંગતો. સમજી ગયા બેન? કઈ શરમ આવે છે બોલતા. પપ્પા છે, પપ્પા બીમાર. કોની સામે બોલે તું, એટલું તો વિચાર કર. કોની સામે બોલે તું? પપ્પા આના હાટું તમે માનતા રાખતા હતા. ઈ તો વાત બધી જવા દે ને. હવે એ તો મારા હાથમાં નહોતું ને કે માનતા રાખો કે ન રાખો. હવે એ તો કેવું છે ખબર છે કે છે ને મમ્મીને છે ને દીકરો જોતો હતો. બેન દીકરો, હા, ઇમોશનલ તો નથી થવું મારે, મમ્મીને દીકરો જોતો હતો. તો હવે મમ્મીએ માનતા માની કે મારી તો દીકરો જન્મ છે તો હું ચાલીને આવીશ. એ મારી હાથમાં તો નહોતું ને કાંઈ. એને દીકરો જોતો થો, આવો કપાત જ નહોતો જોતો. કાશ મમ્મી જીવતી હોત ને તો મારી જેમ જ હોત, મારા પક્ષમાં જ હોત. બાપના દી વારે ને એને દીકરો કહેવાય. આ તો દીવા વાહે અંધારું છે, અંધારું. મને તો એવું થાય છે કે તમારા અંધારામાં હું દીવાસળીથી દીવો પ્રગટાવી દઉં. તું તો તારી જાતને બહુ મહાન માનતો હોઈશ ને. હા, મહાન અનુભૂતિ. બહુ સારા કાર્યો કરે છે એમને. બસ હવે આ પતાવો ને. આની અસર તમારા બાળકો પર શું પડશે? તમે અત્યારથી ઝઘડશો તો પાછલી પેઢી પણ તૂટી જ જવાની ને. કેવા બાળકો, આ છે ને જસ્ટ ને તો હોસ્ટેલ મૂકી આવ્યો છે આ ભાઈ. સારું છે હોસ્ટેલમાં છે ને, તો એના પર શું અસર પડે છે? તો હોસ્ટેલમાં છે ને એ તો સારું છે, કારણ કે જો અહીંયા હોત ને તો એ પણ કાકા જેવો જ થાત. હોસ્ટેલ માંથી ફોન આવે ને તો પેલા તારી જ વાત કરે છે કે કાકા શું કરે છે. પણ આને પડી છે કઈ? ઘરમાં શું થાય છે કોઈ જાતની પડી? બસ મારી મિલકત, મારી પ્રોપર્ટી, મારા પૈસા, બસ મારી વહુ. ભાઈ કોના પૈસે જસ ભણે છે? ભૂલી ગયા? કાકાના પૈસે. કાકાના નહીં, હજી બાપ જીવે છે. તો પપ્પા મરી કેમ નથી જાતા તમે? આ શું છે રિપોર્ટ? જોવા દે મને. પોઝિટિવ. પણ પપ્પા તો પણ છે ને તમારે મરી જવાનો વખત તો આવશે જ. અને ભાઈ લે રાખતું કામ લાગશે. પપ્પા મારે છે ને તમને એક વાત પૂછવી હતી. તમારા બાળ વિવાહ થતા? આવો પ્રશ્ન પૂછો પપ્પાને. અરે મને તો આની ઉપર શંકા છે કે છે ને બેન આ આપણું ખૂન તો નથી લાગતું. તો ઈ 24 કલાકમાંથી 18 કલાક મને આપે છે. ઈ નવરી બજાર છે, હું નવરી બજાર નથી. મારે ખુશી બંગલો, જૈનમ બંગલો. અને હા પપ્પા, જો તમે મને પ્રેમ કરતા હોત ને તો તમારા નામનો પણ બંગલો બનાવત. અરે તને ખબર છે હું તને પ્રેમ નથી કરતો? અરે તારી ભાષાએ મને આઘો રાખ્યો છે. તારી ભાષાએ ક્યારે હોય ત્યારે મોહિત મોહિત મોહિત. તમને જૈનમ દેખાય છે ક્યાં? અને તું સારો બાપ બનવાની કોશિશ કરે છે ને જસ્ટ નો, તું બની પણ નહીં શકે. કારણ કે પોતાના દીકરાને જોયો નથી, 3 વર્ષનો થયો ત્યારથી બસ હોસ્ટેલમાં મૂકી આવ્યો. પણ હું જોઉં છું એને, દર મહિને એની ખબર લેવા જાઉં છું. ખબર લેવાથી કાઈ ન થાય, ઘરમાં પણ લાવવો પડે કે ઘરમાં શું થાય છે ને શું નથી થતું. આવા સંસ્કાર લેવા એને લાવો ઘરમાં. બરાબર છે, બહાર છે એ જ બરાબર છે. હું મારા બાપની સેવા કરું છું ને એ જ મારા બાપ નો કર. તારો બાપ તો કોણ છે કોણ નથી અમને કાઈ પણ ખબર નથી. અને આ છે ને મારો બાપ છે, તારો બાપ નથી. સમજી ગયો તું? બસ હવે પપ્પા કે સાંભળ ને. પપ્પાનું કોણ સાંભળે? પપ્પા જે હોય ને મારે હકીકત જાણવી છે કે તમારા બાળ લગ્ન થયા કે પછી. જણાવી દો ને પપ્પા હકીકત શું છે. નહીં, અત્યારે હું કાંઈ નહીં બોલું. કઈ વાંધો નહીં પપ્પા. આ કેવું છે ખબર છે ભાઈ, જમીનમાં નજર લાગે છે એમને, પણ ટેન્શન ન લે. મેં છે ને આજે જ વકીલને બોલાવ્યો છે. બધી જમીન મારા નામે થઈ જશે. સમજી ગયો? બસ તાર તો જમીન જ જોઈએ છે. વૈષ્ણવી, નથી થતી. તું આ ઘરમાં કઈ બોલે નહીં ને એમાં શાંતિ છે. કેમ કે કાલે સવારે તો તારા લગ્ન થઈ જશે તો તું તારું સાસરી સંભાળીને બેસે ને તો પણ સારું છે. કેમ હું આ ઘરની નથી. બસ કોણ સમજાવે આને? પપ્પા હા બેટા. તમે અમને બધાને કેમ અહીંયા બોલાવ્યા છે? એમાં એવું છે ને કે હવે મારી જિંદગીનો કોઈ ભરોસો નથી. તો મને એવું જ છે કે તમને 2 ભાઈઓને તમારી મિલકત આપી દઉં ને હું થઈ જાઉં છૂટો. બોલો જિંદગીનો ભરોસો નથી? હા, અને અમારી મિલકત તો તમે જ છો ને પપ્પા. એ તું સમજે છે, ઓલો ગધેડો સમજે છે. પપ્પા હું અહીંયા બેઠી છું, શું નથી સમજતા એ? અને એને શું કરી નાખ્યું છે કે તમે આવી રીતે વાત કરો છો? જસ્ટ મિલકતમાં ભાગ જ માંગ્યો છે ને, તો એનો હક છે તો માગે છે, કેમ ના માગી શકે? મિલકતમાં હક છે.
અને બાપની સેવા કરવામાં હક નથી. તો તમને ક્યાં ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે રોજ? અરે આજ નહીં, 10 દિવસ થા બીમાર પડ્યો છું. 10 દિવસ થા એક વખત ખાટલે આવીને બેઠો નથી કે પપ્પા તમને શું થાય છે. સાવ નવરા તો હોતા નથી એ કે તમારા ખાટલા ઉપર આજુબાજુ આટા જ ફર્યા કરે. તમારું ધ્યાન રાખવા માટે આ મહારાજા અને મહારાણી તો છે. હા, ઈ નવરાજ છે, હાવ નવરા. આ મારી દીકરી ટાઈમે ટાઈમે દવા આપે છે. આ તો તમને કોઈને એક પણ ને સમય નથી. સમય નહીં પપ્પા, તો આ ઘરના કામકાજ કોણ કરી જાય છે? તમે કામવાળા રાખ્યા છે ને, નોકર ચાકર? શાંતિ રાખ ને બેન. પપ્પા સામે શું કામ આગળ બધું બોલે છે? ઘરના કામ એક ધારા ના હોય, એમાં પણ સમય કાઢવો પડે. સમય કાઢવો પડે. આ જીભ તો બહુ લાંબી છે પપ્પાની. બીમારીનું નાટક કરે છે કે હકીકત છે? પપ્પા તમે તો શાંતિ રાખો. એ તો નથી સમજતી તમારી તબિયત ખરાબ છે. ડોક્ટર આટલું બધું ભાભી સારું થવાની જરૂર નથી. શાંતિ રાખો તમે. તમને ખબર છે કે પ્રોપર્ટી તો અમને મળી જ જવાની છે, કે તમે તો બોલવાના જ છો. તને નાના મોટાનું ભાન છે? બસ હવે પપ્પાની વાત સાંભળો ને, એમને અહીંયા ભેગા કર્યા છે તો. બેન સાંભળીને જિંદગી કાઢીએ છીએ અહીંયા. જઈને અમને આવવા દો, પછી તમે એની સાથે વાત કરો. હવે સાંભળશો મારી વાત? ઈ તો ત્યાં રખડતો હોય છે, એને ઘરની પડી નથી. તમારે કહેવાનું શું છે ચાલુ કરો, એટલે હું સાંભળી લઉં. એ નથી પણ હું તો છું ને. જો આપણી 15 વીઘા જમીન છે ને, એ આ મોટા દીકરાના નામે કરું છું. જમીન તો પછી નામે થયા રાખશે. હા પપ્પા, બોલો બોલો, કોના નામે કરવાની છે? મારા દીકરાના નામે જ હોય ને. તો હું તમારો દીકરો નથી? 15 વીઘા જમીન એમના નામે કરવા માંગે છે, મોટા ભાઈના નામે. તો આપણે શું ખાઈએ? અરે ખુશી, બંગલો તને આપું છું ને, ખુશ રાખજે. અને તો ખાલી બંગલાની શું કરીએ? અમે બટ્ટા ભરીએ? નહીં, બેહવાનું અંદર, બંગલાની અંદર. જમીનમાં પણ અમારો ભાગ હોવો જોઈએ ને પપ્પા. અરે તમે બોલો ને કઈ. અરે જો કાર્તિક કાકા હતા ને, તો એ તમારા ભાગીદાર હતા, અને એને શું લખ્યું હતું કે વારસદાર લોકોને, એમાં મારું નામ હતું. તો એ ખુશી બંગલો અને જૈનમ બંગલો, એ બંને બંગલા તો અમારા જ છે, અમારા નામના બંગલા. અને હા પપ્પા, હું છે ને કે રખડવા નતો ગયો, હું DNA રિપોર્ટ લેવા ગયો હતો. યસ હા ખુશી, પેલી ખુશખબરી તો તને જ આપું. યસ ઓ માય ગોડ. ભાભી, તમને તો વાંચતા નહીં આવડતું હોય, કેમ કે તમે તો રહ્યા ગામડાના. હા, બેન, તને છે ને આઘાત લાગશે. પપ્પા, તમને આ વચાવીશ ને તો તમે અત્યારે ઉકળી જશો. ભાઈ, તમે ખુદ જ ખુદ વાંચી લો. એવું તો શું છે આ રિપોર્ટમાં? હમણાં ખબર પડી જશે. બેટા, એ કઈક નવું પેતરું લાવ્યો હોય છે. પેતરું નથી, હકીકત છે. પણ જો તમારામાં સહન કરી. બીજું કાંઈ નથી, પેતરા સિવાય બીજું કાંઈ નથી કરતો. ભાઈ, રિપોર્ટ જરાક આપો. આ શું છે ને કે આ ઘરમાંથી બહાર કાઢવાનો હક તો મારો છે ને. બેન, આ છે ને આપણો સગો ભાઈ નથી. તો શું બોલો છો જનમભાઈ તમે? હા, આ અમારો સગો ભાઈ નથી. આ શું બોલો છો જનમભાઈ તમે? આ પપ્પાનું લોહી પણ નથી. પપ્પા, તો આ કોનો દીકરો છે? બોલશો નહીં. આ શું બોલે છે? જવાબ આપો. પપ્પા એને કહી દો હું તમારો જ દીકરો છું. ક્યાંથી હોય? તું આ ઘરનો દીકરો નથી. સમજાતું નથી તને આ વાત? શું વાત છે પપ્પા, કયો. પપ્પા બોલો ને. પપ્પા જે હોય એ બોલો તમે. ના ના, હવે તો પપ્પાનું મીટર ચોંટી ગયું છે. હવે ના હવે નીકળે, કેમ કે પકડાઈ જો ગયું એનું કામ. ખુશી, ખબર નહીં, કદાચ વૈષ્ણવી તારા કાન છે ને બંધ રાખજે. ભાભી, એમાં કદાચ કેવું હોય શકે ખબર તમને? શું ખબર? આ પપ્પા કઈ કાળું મોઢું કરવાઈ ગયા હોય. એવું જ કઈ હોય. કા પછી મારી, હવે તારે કઈ કહેવાનું બાકી? કા પછી તો મારી ખુદની મમ્મી ને પપ્પાએ કદાચ મારી પણ નાખી હોય. હાય 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 હાય, આવું જ કઈક હોઈ શકે. આ લોકો જો આ ઉંમરે આટલું બધું કરી શકતા હોય તો એ વખતમાં તો આપણે નાના હશું ને. બોલો ને પપ્પા, તમારા મોઢે જ બોલો ને. મારી મમ્મીને તમે મારી નથી ને. બોલ. તું બોલીશ ને તો તું નહીં સાંભળી શકે. અરે બોલો, મારે સાંભળવું છે. ક્યાં છે મારી મમ્મી? પપ્પા, આ છે ને ખોટા આંગળા પાવાનું બંધ કરો, કારણ કે તમારો ભાંડો ફૂટી ગયો છે. નોકર, આ ઉપાડ, તારું છે. ઉપાડ, ઉપાડ. અરે લો. અરે પપ્પાની ક્રેડિટ ના કરે તો કાંઈ નહીં, પણ તારા પપ્પા વિશે કઈક સારું તો બોલ. પપ્પા જે હોય ને તમે બોલો, તમને મારા હક છે. હા, હવે કહી જ દો પપ્પા, શું વાત. જો તો સાંભળ, હું જ કહી દઉં. તો સાંભળ, હું જ કહું તને. હા બોલો, કે હું જાતો તો મતલબ દેશમાં કે મારે અફેર થઈ ગયો, એક પત્ની હોવા છતાં બીજી પત્ની જોડે. અરે છોડ. પપ્પા, તમારું હૃદય બેસી ગયું છે, ભૂલી ન જાઓ. શાંતિથી બોલો.
હું ને તારા મમ્મી વર્ષો પહેલા હરિદ્વાર જતા હતા. એક મિનિટ હું ને તારા મમ્મી મતલબ એના મમ્મી નહીં, મારા મમ્મી. યસ. અરે તને કહું છું, હું તને જ કહું છું. આ તો પપ્પા પણ એના જોડે મને પ્રેમ વધારે છે એટલે મારે એના સામે જોઈને કહેવાય ગયું. હા કન્ટિન્યુ. હું ને તારા મમ્મી વર્ષો પહેલા હરિદ્વાર જતા હતા તો ટ્રેનમાં એક બાળક સૂતું હતું. તો તારા મમ્મીને બાળક બહુ ગમતું હતું કારણ કે એને પેટે દીકરો નહોતો અને બહુ રડતું હતું. પછી એને કીધું કે આ બાળક મને બહુ ગમે છે તો હું લઈ લઉં. તો આજુબાજુમાં જોયું કોઈ હતું નહીં તો એ બાળકને મેં સાથે લઈને આવ્યા એટલે અને પછી તું કપાતર પાક્યો. એટલે ગમે તેનું બાળક ગમી ગયું તો લઈ લેવાનું. હા. પોલીસ કમ્પ્લેન્ટ પણ થતી હતી ને. ના નહીં પોલીસ કમ્પ્લેન્ટ. અરે નહીં જૈનમ, તું નહીં સુધરે. એ તો સુધરેલા જ છે, એનામાં કોઈ કમી નથી. અને હા, જો આ મોટા ભાઈને ના લીધા હોત તો બધી જમીન તમારા નામે કરવી પડત, અને આ તો ક્યાંથી સહન થતું જ નથી. બસ હવે તમે બંને બોલવાનું બંધ કરશો. તમે બહુ સારા થઈ ગયા, વચ્ચે વચ્ચે બોલવાની જરૂર નથી. તમને ખબર હોવી જોઈએ કે આ ઘરમાં તમારો કોઈ હક નથી. નથી અમારો હક. તું બેટા બોલ કાંઈક, તારો પણ અધિકાર છે આમાં બોલવાનો. ક્યાંથી બોલે? એ તો છે ને બિચારી ના સમજ છે હજુ તો છે ને. મારી વાતને પૂરી સાંભળશો બધા. હવે તમને બધાને બે હાથ જોડીને કહું છું, થોડી વાર માટે કોઈ વચ્ચે ના બોલશો પ્લીઝ. હા બસ હોય ભાઈ, પપ્પાની વાત તો સાંભળ, સાચી હકીકત તો સાંભળ. જેનમભાઈ, પપ્પાએ 2 દિવસ પહેલા પણ કહ્યું હતું કે કેટલી માનતાઓ કરી પછી તમારો જન્મ થયો હતો. ઈ આ કપાતર ને શું ખબર હોય? અને રહી વાત મિલકતની ને, પથ્થર એટલા દેવ પૂંજા છે ત્યારે તારું મોઢું ભાળ્યું છે. હવે તમે ના બોલો, તમને બીપી વધી જશે. મિલકતની વાત રહી ને, તમારે મિલકત જ જોતી છે ને, નથી જોતી અમારે આ મિલકત. અમારે તો બસ ફક્ત અમારો બાપ જોઈએ છે. ચાલ્યા જાવ ઘરમાં. યસ. કોઈ હક નથી. આ તમારો બાપ જ નથી. જેનમભાઈ, થોડી વાર શાંતિ રાખશો તમે? થોડી વાર શાંતિ રાખશો, તમને બધી મિલકત આપી દેશું. અમે આ ઘર છોડીને પણ જતા રહેશું. પણ બે હાથ જોડીને કહું છું, થોડી વાર શાંતિ રાખો તમે. તમને આ ઘરમાં પપ્પા ડરે છે ને, પપ્પાને લઈને અમે જતા રહેશું. અને રહી વાત નણંદબાના લગ્નની, નથી જોતું અમારે તમારી પાસેથી કાંઈ એક રૂપિયો નથી જોતો. નણંદબાના લગ્ન માટે કદાચ મારે મારા પપ્પાના ઘરેથી કરિયાવર આપ્યો છે ને, એ વેચવો પડશે ને તો એ પણ વેચી દઈશું. પણ તમને તમારા પાસેથી આમાં હું જરાય ઓછું નહીં આવવા દઉં. અને તમારે જમીન જ જોતી છે ને, રાખો 15 વીઘા જમીન તમારી પાસે, ખુશી બંગલો રાખો તમારી પાસે. અમારે તો ફક્ત અમારો બાપ અને અમારી બહેન જોઈએ છે. જે બાપ અમારા જોયું? હોવા છતાં, અમારા લોહીના સંબંધ ન હોવા છતાં પણ અમને ઘડી પહોંચેડી ના ઓટા કર્યા તમારા જેઠને. મને આ ઘરમાં વહુ નહીં પણ દીકરી બનાવીને લાવ્યા છો. આ બાપના તો જેટલા ઉપકાર માનો ને એટલા ઓછા છે. તમે તો ભાઈચારે જોવો કે તમને આવો બાપ મળ્યો કે તમે એમના ઉપર આટલા માછલા ધોયા તો પણ તમને એક શબ્દ નથી કીધો, રસ્તા માટે સહન કર્યું છે. મારા દીકરા માટે તો પાણા એકલા પીર કરે, અને તમારા પપ્પાએ તો એ પણ તમારા માટે કર્યું છે. તમને કેટલી હદે તમને સુખ આપ્યું છે તો જોવો. બસ બેટા બસ, નહીં પપ્પા, એમનામાં કોઈ ફરક નહીં પડે. હવે ચૂપ રહી છું, એક શબ્દ નથી બોલી. પણ આજે જ્યારે પાણી માથા ઉપર જાય ને ત્યારે માણસને એની લાયકાત બતાવી જોઈએ. જે બાપે તમને ભણાવ્યા ગણાવ્યા, પાપા પગલી કરીને ચાલતા શીખડાવ્યા, એના પોઢામાંથી હેઠું ખાઈને તમને ખવડાવ્યું છે. દિને રાત મહેનત કરી તમારા હરેક પોષુકને પૂરા કર્યા છે ભાઈ. અને આજે તમે એ જ બાપ ઉપર આંગળી ઉપાડો છો. ધિક્કાર છે તમારા જન્મને, ધિક્કાર છે કે જે બાપને તમે ના બોલવાનું બોલ્યા છો. પપ્પા હાલો, આપણે નથી રહેવું આપણા આ ઘરમાં. હવે બંધ કર બેટા, બંધ કર. પ્લીઝ ભાભી, જે થયું એ જવા દો. તમે બોલ્યા અમે સાંભળી લીધું ને, અમારી ભૂલનો ભાસ છે અમને. નથી રહેવું અમારે આ ઘરે. નહીં મોટા ભાઈ, તમે તો મોટા છો ને મોટા ભાઈ, પ્લીઝ. ચાલો બેન ને પણ લેતી જવાની છે. હું રિક્વેસ્ટ કરું છું ભાભી, પ્લીઝ. તમે આટલું સમજો છો, તમે તો સમજાવી ચાલ શકશો ને બેટા. બધાને. પ્લીઝ પપ્પા. પપ્પા આપણે બધા સાથે છીએ તો ભૂલી જાવ બધું જે થયું ઈ. એમની આંખમાં પસ્તાવો દેખાય છે. ભાઈ મને માફ કરી દેજે. તું પારકો હતો પણ પોતાનો થઈને રહ્યો. અને હા, હું આ પ્રોપર્ટીની લાલચમાં આવીને હું ગાંડો થઈ ગયો હતો. અને હા, મને માફ કરી આજથી નહીં કોઈ ખુશી બંગલો રે કે નહીં કોઈ જૈનમ બંગલો રે, બધી પ્રોપર્ટી આપણે ભાગ પાડીને જ રાખીશું. માફ તો બસ અમારે તો આ ઘરમાં શાંતિ જોઈતી છે, બીજું કાંઈ નથી જોતું. તારે માફી જ માંગવી હોય ને તો પપ્પાની માંગ. હા પપ્પા, મને માફ કરી દેજો. મેં ના બોલવાના વેણ તમને બોલી ગયો. માફી માંગી હોય ને
તો તારા મોટા ભાઈની માં ભાઈ મને માફ કરી દેજો. અને હા જો તને યાદ છે હું જયારે 5 વર્ષનો હતો ત્યારે તું મને સાયકલ શીખવાડતો હતો. હું પડ્યો ને ત્યારે તું મને શું કહેતો હતો કે ચિંતા કરમાં હું છું ને, તને વાગ્યું ને તો મને વાગ્યું છે. હા ભાઈ પ્લીઝ નાનો સમજીને માફ કરી દે. બે ભાઈઓ ભેગા થઈ ગયા. માફ કરી દે બેટા. અને હા ભાભી આ ખુશી બંગલોમાં આપણે બધાને સાથે રહેવા જવાનું. હા તો ખુશી બંગલોમાં છે ને કોઈ નોકરાણી નથી, તો તમે ચા બનાવશો પ્લીઝ? નહીં નહીં એકલા નહીં બનાવે, હું છું ને. હા તો તને પવણીને ક્યાંય એમનો નથી લાવ્યો. ચા બનાવ. આ લોકોના બાબતે મારો સ્વભાવ બદલ્યો છે, તમારા માટે નહીં, એટલે સુધરેલા જ રહેજો, બરાબર છે? તું થઈને તું બાપા જા. તું બેટા એને સુધાર ને તો જ ઈ સુધરી જશે. ચાલો આપણે ચા બનાવી. કારણ કે જે બગાડે ને એ જ સુધારે. હા હવે છે ને ખુશી બંગલો જ નહીં રે, પરિવાર બંગલો. યા હેપી બંગલોઝ, હેપી બંગલોઝ. પપ્પાનું હૃદય પણ સારું થઈ હા આવ બેટા. સોરી પાપા. હા કરી દેજો. સોરું કસુરું થાય પણ માવતર કમાવતર ન થાય બેટા. હા